કેમ છે મિત્રો? મજામાં? ચાલો ફરી પાછું ધોરણ 12 ફિઝિક્સ ચેપ્ટર નંબર 1 માં આપણે આગળ વધીએ. આજનો આપણો મહત્વનો જે ટોપિક છે એ છે ગૌસના નિયમના ઉપયોગો. અને ગૌસના નિયમનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કઈ રીતે કરી શકાય એ આપણે શીખવાનું છે. સૌપ્રથમ તો આપણે એ વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવા માટે આપણી પાસે બે રસ્તાઓ છે. એક જે છે એ છે કુલમનો નિયમ અને બીજો રસ્તો જે છે એ છે ગૌસનો નિયમ. હવે કુલમના નિયમની મદદથી પણ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરી શકાય, પણ કુલમના નિયમની મદદથી આપણે જે ગણતરી કરીએ છીએ એ થોડીક લેન્ધી છે, બરોબર છે, અને થોડીક આપણે કહી શકીએ કોમ્પ્લિકેટેડ છે. એની મદદથી ગણતરી તો થાય જ છે, પણ એ થોડુંક અઘરું પડે છે. જ્યારે ગૌસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી સહેલી પડે છે. એટલે ટેક્સ્ટબુકની અંદર આપણને બંને માટેના ઉદાહરણો આપેલા નથી, એટલે કે થિયરી બંને માટે નથી આપી, બરોબર. એટલે આપણને એમ થાય કે ભાઈ ગૌસના નિયમની મદદથી જ મળે. એટલા જ માટે હું તમને ક્લિયર કરાવું છું અહીંયા કે વિદ્યુત ક્ષેત્રની ગણતરી આપણે કુલમના નિયમની મદદથી પણ કરી શકીએ અને ગૌસના નિયમની મદદથી પણ કરી શકીએ. પણ કુલમની રીત જે છે થોડીક અઘરી છે અથવા લેન્ધી છે, જ્યારે ગૌસની રીત જે છે એ સહેલી છે. ખાસ કરીને એવા કેસમાં કે જ્યારે વાહક આપણે અનંત લંબાઈનો ધારીએ અથવા વાહકથી નજીકના અંતરે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો એ બધા કેસમાં ગૌસનો નિયમ જે છે ખૂબ જ સરળતાથી આપણને વિદ્યુત ક્ષેત્ર મેળવીને આપે છે. જેમ કે આ ચેપ્ટરની અંદર આપણે ગૌસના નિયમનો ઉપયોગ કરીને 3 થિયરી જે ભણશું, એટલે કે વિદ્યુત ક્ષેત્ર મેળવશું. એક જે છે અતિ લાંબા તાર માટે, બીજું જે છે અનંત સમતલ વડે, અને ત્રીજું જે છે ગોળાકાર કવચ. આ 3 આકાર માટે આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીશું. તો ગૌસના નિયમની મદદથી પણ મેળવી શકાય અને આ જે ત્રણેય આકાર માટે કુલમના નિયમનો ઉપયોગ કરીને પણ કરી શકાય. પણ અગાઉ મેં કીધું એમ કુલમની રીત લેન્ધી છે, એનું એક પણ આપણને એક્ઝામ્પલ કે થિયરીમાં ટેક્સ્ટબુકમાં આપેલું નથી, એટલે આપણે એની ચર્ચા નથી કરવાના. પણ આપણા મગજમાં હોવું જોઈએ કે વિદ્યુત ક્ષેત્રની ગણતરી આ ત્રણેય આકાર માટે કુલમના નિયમથી થઈ શકે અને ગૌસના નિયમથી થઈ શકે, બરાબર. ગૌસની રીત સહેલી છે એટલે આપણે ભણીએ છીએ અને ટેક્સ્ટબુકમાં પણ આપણને એ જ રીત આપેલી છે. ચાલો, તો ગૌસના નિયમની મદદથી આપણે આ 3 આકાર માટે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની છે. 3 થિયરી આઈએમપી છે. મોટા ભાગે બોર્ડની પરીક્ષાની અંદર 3 માંથી એક થિયરી તમને જોવા જ મળશે, એટલે ખાસ આ 3 થિયરી જે છે એ કરી નાખવાની છે. સૌ પ્રથમ આપણે જે થિયરી કરીશું એ છે અતિ લાંબા તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે વિદ્યુત ભારિત અનંત લંબાઈના પાતળા તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચાલો, અહીંયા પહેલી વાત આપણે એ ધ્યાનમાં લેવાની છે કે આપણે પાતળા તારની વાત કરીએ છીએ અને પાતળા તારના કેસમાં તાર પર આપણે જે વિદ્યુત ભાર આપીએ એ વિદ્યુત ભારનું કેવું વિતરણ ગણાશે? રેખીય વિતરણ ગણાશે. આકૃતિમાં ભલે આપણે તારને વધારે જાડો દર્શાવીએ, પણ એ ખાસ તમારે મગજમાં રાખવાનું છે કે આપણે જે ગણતરી કરીએ છીએ એ પાતળા તાર માટે કરીએ છીએ. હવે આ પાતળા તાર પર સમગ્ર તાર પર આપણે ધન વિદ્યુત ભાર અથવા ઋણ વિદ્યુત ભાર જે છે એ આપીએ. ધન વિદ્યુત ભારના આધારે ગણતરી કરી શકાય, ઋણ વિદ્યુત ભારના આધારે ગણતરી કરી શકાય. બંને કેસમાં સરખો જ જવાબ આવવાનો છે, બરોબર છે. પણ પાતળો તાર છે એટલે વિદ્યુત ભારનું આ કયું વિતરણ ગણાય? રેખીય વિતરણ, બરોબર. હવે બીજો શબ્દ અહીંયા આપણે એવો વાપર્યો છે અનંત લંબાઈનો તાર. હવે અનંત લંબાઈનો તાર કોને ગણવામાં આવે એ ખાસ અહીંયા જે છે તમે સમજી લેજો.
બે રીતે આપણે અનંત લંબાઈનો તાર જે છે ઈ ગણી શકીએ. એક પહેલો નોર્મલ કેસ જે છે કે વાસ્તવમાં તારની લંબાઈ અનંત હોય, એટલે કે ખૂબ બધી વધારે હોય, તો એને આપણે અતિ લાંબો તાર અથવા અનંત લંબાઈનો તાર ગણીએ. પણ વ્યવહારમાં તો એવું બહુ ઓછું શક્ય હોય, તો પછી અનંત લંબાઈનો તાર આપણે કઈ રીતે ગણીએ છીએ? તો એમાં પહેલી વસ્તુ, આ જે છે એ તારની અક્ષ છે, તો આ તારની ત્રિજ્યા થશે આર, અને આ જે છે એ તારની લંબાઈ થશે. તો પહેલો કેસ જે છે કે તારની લંબાઈ જે છે એ એની ત્રિજ્યા કરતા ઘણી બધી વધારે હોય, એટલે કે ત્રિજ્યાની સાપેક્ષે લંબાઈ ખૂબ વધારે હોય, તો એવા કેસમાં તમે તારને અતિ લાંબો તાર અથવા અનંત લંબાઈનો તાર ગણી શકો. ક્લિયર આ વાત? હવે આપણે જે અહીંયા ગણતરી કરીએ છીએ એ પ્રમાણે આપણે વાત કરીએ તો આ જે તારની જે અક્ષ છે, અક્ષથી જે બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, એટલે તારની અક્ષથી આ પી બિંદુએ મારે ક્ષેત્ર મેળવવું છે, જેનું અંતર આર છે, બરોબર છે. તો આ અંતર જ્યારે ખૂબ ઓછું હોય, બરોબર છે, તમે એમ પણ કહી શકો કે આ તારની જે લંબાઈ છે એની સાપેક્ષે આ અંતર ખૂબ ઓછું હોય, અથવા આ અંતરની સાપેક્ષે તારની લંબાઈ ખૂબ વધારે હોય, તો એવા કેસમાં તમે તારને અતિ લાંબો તાર કે અનંત લંબાઈનો તાર ગણી શકો. સાવ સરળ શબ્દમાં, જ્યારે તારથી આપણે નજીકના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરતા હોઈએ, એવા કેસમાં આપણે તારને અતિ લાંબો તાર ગણી શકીએ. તો અહીંયા આપણે તારને અતિ લાંબો તાર એટલે કે તારથી નજીકના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ગણતરીની આપણે વાત કરીએ છીએ. બીજું, પાતળા તારની વાત કરીએ છીએ, એટલે પાતળો તાર જે છે એટલે એની અંદર વિદ્યુત ભારનું રેખીય વિતરણ આવશે, બરોબર છે. ચાલો, તો આ એક આપણો તાર છે જેની ઉપર આપણે દ્રંગ વિદ્યુત ભાર જે છે એ પ્રસ્થાપિત કરેલો છે. આ તાર જે છે એનાથી તારની અક્ષથી આર અંતરે આવેલા પી બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું, એટલે કે અહીંયા મારે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એની ગણતરી શરૂ કરતા પહેલા સૌ પ્રથમ આપણે એ નક્કી કરશું કે આ સમગ્ર તારના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હશે, બરોબર છે, ઉપરની તરફ, નીચેની તરફ, જમણી તરફ, કઈ બાજુ આવશે. તો એની માટે શું કરીએ કે ભાઈ પી બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, બરોબર, આ સમગ્ર તારના લીધે. તો અહીંયા તાર પર એક નાનો એવો સૂક્ષ્મ ખંડ આપણે ધારીએ, બરોબર. ધારો કે તારની લંબાઈ જે છે ડીએલ, સોરી, તારની લંબાઈ નહીં, આ સૂક્ષ્મ ખંડની લંબાઈ જે છે એ ડીએલ છે. તો આ સૂક્ષ્મ ખંડના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, તો અહીંયા તમે જુઓ ધન વિદ્યુત ભાર જ છે, ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર જે છે એમ બહાર નીકળતી દિશામાં હોય, બરોબર છે. એટલે આ સૂક્ષ્મ ખંડના લીધે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. તો અહીંયા એક્સ અક્ષ સાથે એનો કંઈક ખૂણો બનશે, અને આ સૂક્ષ્મ ખંડનું વિદ્યુત ક્ષેત્ર સૂક્ષ્મ હોય એટલે આપણે એને ડીઈ કહી દઈએ. તો અહીંયા ડીઈ નો સમક્ષિતિજ રેખા સાથે કંઈક ખૂણો બને છે, એટલે બે ઘટકોમાં વહેંચાઈ જશે. આ બાજુ આવશે ડીઈ કોસ થીટા, અને નીચેની બાજુ આવશે ડીઈ સાઇન થીટા. રેડી? ચાલો, તો એવી રીતે તમે અહીંયા પણ ખંડ ધારશો તો એનું ક્ષેત્ર પણ નીચે તરફ, એના ઘટકો પણ આ રીતે વિભાજિત થશે, બરોબર. એટલે સમગ્ર તારના લીધે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, તો સમગ્ર તાર પર આવા સૂક્ષ્મ ખંડો ધારવા પડશે. તો અહીંયા હું ધારીશ તો પણ ક્ષેત્ર નીચેની તરફ, અને આવી રીતે બે ઘટકો વિભાજિત થશે. અહીંયા આપણે સૂક્ષ્મ ખંડ ધારશું તો પણ એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે, અને એના ઘટકો આવી રીતે વિભાજિત થશે, બરોબર. એક્ઝેક્ટ આપણે અહીંયા હશું તો એનું ક્ષેત્ર બહારની તરફ, એટલે સીધું આમ આવશે. હવે જો આપણે સૂક્ષ્મ ખંડ નીચે ધારીએ, અહીંયા સુધી આ સેન્ટર સુધી તો બરોબર હતું, સમજાઈ ગયું કે અહીંયા જે કાંઈ તમે સૂક્ષ્મ ખંડો ધારશો બધાનું ક્ષેત્ર આમ નીચે તરફ, એટલે એના ઘટકો આ જ રીતે આવશે. હવે જો હું સૂક્ષ્મ ખંડો જે છે અહીંયા નીચે ધારીએ, કેમ કે સમગ્ર તાર ઉપર ધારવાના,
તો હવે આ સૂક્ષ્મ ખંડના લીધે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એની દિશા આવી રીતે આવશે. આ ધન વિદ્યુત ભાર જ છે બધે, એટલે ધનનું ક્ષેત્ર આમ બહાર નીકળતી દિશામાં મારે પી બિંદુ પાસે દર્શાવવું છે, એટલે આ સૂક્ષ્મ ખંડ અને પી બિંદુને જોડતી રેખા પર આપણે દર્શાવવું પડે, એટલે ક્ષેત્ર બહારની તરફ આવી રીતે થશે. તો એનો પણ અહીંયા કંઈક થીટા જેટલો ખૂણો બનશે. તો આના ઘટકો આવી રીતે પડશે, ડીઈ કોસ થીટા અને ઉપરની બાજુ આવશે ડીઈ સાઇન થીટા. રેડી? સમજાય છે? તો હવે જેટલા તમે નીચે ખંડો ધારશો એ બધા માટે વિદ્યુત ક્ષેત્રના ઘટકો આવી જ રીતે પડશે. તો અહીંયા સમગ્ર તારના લીધે જ્યારે આપણે ક્ષેત્ર મેળવતા હોઈએ તો આ બધા ઘટકોનો આપણે સરવાળો કરવો પડે. હવે એ સરવાળો કરવામાં ડીઈ સાઇન થીટા અને ડીઈ સાઇન થીટા પરસ્પર વિરોધી દિશામાં છે, એટલે એની બાદબાકી થશે. અને આ બંનેનું મૂલ્ય સમાન હોય, તો જ્યારે મૂલ્ય સમાન હોય અને બાદબાકી કરો તો જવાબ શું થઈ જશે? શૂન્ય. એટલે કે સાઇન ઘટકો જે છે એકબીજાની અસર નાબૂદ કરશે. હવે કોસ ઘટકો જે છે એક દિશામાં છે, એટલે એનો સરવાળો થશે. બરોબર છે? અને આનો આપણે જે સરવાળો કરીએ એ જે પરિણામી સદિશ મળે એ પરિણામી સદિશની દિશા આ બંનેની દિશામાં જ આવશે. એટલે કે પી બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર આપણને મળે છે એ પી બિંદુથી આપણને આવી રીતે જમણી તરફ મળે છે, એટલે કે તારથી બહારની તરફ મળે છે, જમણી તરફ. હવે જો મેં બિંદુ અહીંયા ધાર્યું હોત તો મને ક્ષેત્ર આવી રીતે મળે. બરોબર? એટલે કે ઉપર કે નીચે તરફ મળતું નથી. પરિણામી ક્ષેત્ર આપણને તારની બંને બાજુ મળે છે. અહીંયા મેં જે રીતે દર્શાવ્યું છે તો આ મારો તાર છે, એટલે જમણી તરફ બહારની તરફ અને ડાબી તરફ પણ બહારની તરફ મળે છે. એવી રીતે પાછળની બાજુ બિંદુ ધાર્યું હોત, આ તાર છે આપણો, તો આ બાજુ આમ બહાર નીકળતું હશે. તમારી તરફ બિંદુ ધાર્યું હોત તો તમારી તરફ આમ બહાર નીકળતું હશે. મારા તરફ બિંદુ હોત તો આવી રીતે મારા તરફ બહારની બાજુ હોત. જો આ બાજુ આપણે બિંદુ ધાર્યું હોત તો આ તરફ બહારની બાજુ હોત. એટલે દરેક દિશામાં બહારની તરફ છે. તો જો તાર પર વિદ્યુત ભાર ધન હોય તો તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય છે. ખ્યાલ આવ્યો? જો વિદ્યુત ભાર ઋણ હોત તો ક્ષેત્ર ક્યાં આવે? અંદરની તરફ. કેમ કે આપણે આ ધન વિદ્યુત ભાર છે એટલે આ ક્ષેત્રની દિશા બહાર બતાવી. પણ જો સમગ્ર તાર પર ઋણ વિદ્યુત ભાર હોત તો આ ક્ષેત્રની દિશામાં અંદર તરફ આવે, એટલે કોસ ઘટકો આ બાજુ આવી જાત. એટલે જો તાર પર ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી બહારની દિશામાં કહેવાય, અને જો તાર પર ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી અંદર તરફની દિશામાં કહેવાય. ચાલો, તો આજે છે સૌ પ્રથમ આપણે દિશાની વાત કરી કે તારના લીધે જે ક્ષેત્ર છે એ કઈ દિશામાં હશે. આ ક્લિયર થાય છે? પાક્કું? ચાલો, હવે આપણે મેળવવું છે તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એની માટે ફરીને આપણે અહીંયા આ આપણો તાર જે છે એ લઈએ છીએ. સમગ્ર તાર પર ધન વિદ્યુત ભાર છે. ચાલો, હવે આપણે ગણતરી કરવાની છે ગૌસના નિયમનો ઉપયોગ કરીને. હવે ગૌસનો નિયમ શું કહે છે એ ધ્યાનથી સમજજો કે ફાઈ બરાબર શું થાય? ક્યુ અપોન એપ્સિલોન 0. પણ ક્યારે? તો કે જ્યારે વિદ્યુત ભાર બંધ સપાટીની અંદર હોય, એટલે કે બંધ સપાટીના કેન્દ્ર ઉપર હોય. એવી કોઈ પણ સપાટી માટે ફ્લક્સ કેટલું થાય? ક્યુ અપોન એપ્સિલોન 0. તો પહેલા આપણે આ વાતનો ઉપયોગ કરશું કે એક બંધ સપાટીનું ફ્લક્સ આપણે બતાવશું કે ભાઈ આટલું થશે. બરોબર છે? અથવા આ નિયમનો ઉપયોગ કરીને બંધ સપાટીની ફ્લક્સ મેળવશું. ફ્લક્સ મેળવ્યા પછી આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરશું, કારણ કે કોન્સેપ્ટ આપણો એ જ છે કે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કઈ રીતે થાય. પણ કોનો ઉપયોગ કરવાનો છે? ગૌસના નિયમનો. તો ગૌસના નિયમની મદદથી પહેલા ફ્લક્સ ગણશું, ફ્લક્સ પરથી આપણે ક્ષેત્રની ગણતરી કરશું. ચાલો, તો મેઇન વાત ઉપર આપણે આવીએ તો આ જે તારની અક્ષ છે ત્યાંથી આર અંતરે આવેલા પી બિંદુ પાસે મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, અને અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા બહારની તરફ હશે. બરોબર છે? હવે જો હું આ બાજુ એટલા જ અંતરે આર અંતરે કોઈ પી પ્રાઇમ બિંદુ ધારું તો ત્યાં પણ સરખું જ વિદ્યુત ક્ષેત્ર મળે. સમાન અંતરે વિદ્યુત ક્ષેત્ર સમાન જ હશે.
પાછળની બાજુ આપણે બિંદુ ધારશું તો ત્યાં પણ એટલું જ મળશે, આગળની બાજુ આર અંતરે બિંદુ ધારશું ત્યાં પણ એટલું જ મળશે. એટલે કે આ આપણો તાર છે. હવે તારની ફરતે જે છે આપણે આર અંતરે જેટલા બિંદુ આ બાજુ આ બાજુ આ બાજુ કે આ બાજુ આર અંતરે રહેલા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. હવે બધા બિંદુને તમે જોડી દો, બધા બિંદુને તમે જોડી દો તો તારની ફરતે એક આર ત્રિજ્યાનું વર્તુળ બનશે અને આ વર્તુળ પર આવેલા દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સરખું, કારણ કે તારની અક્ષથી દરેકનું અંતર સમાન છે. આ વાત ક્લિયર થાય છે? હવે અહીંયા જે મેં ધારણા લીધી એવી જ ધારણા હું અહીંયા કંઈક ઉપર પણ વિચારી શકું કે ભાઈ આર અંતરે આવેલા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું હશે. એવી રીતે અહીંયા નીચે પણ હું વિચારી શકું. બરોબર, તો તારની આજુબાજુ ઉપર નીચે બધે જ આપણે આવા વર્તુળો બનાવી શકીએ અને બધા વર્તુળને તમે ભેગા કરો તો તારની ફરતે એક નળાકાર આકાર બનશે. એટલે હવે હું એમ કહી શકું કે તારની ફરતે વિદ્યુત ક્ષેત્ર જે છે એ નળાકારીય સમમિતિ ધરાવે છે. કારણ કે આ નળાકારની ત્રિજ્યા આર છે તો નળાકારની જે આ સપાટી છે એના પર આવેલા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે, એટલે નળાકારીય સમમિતિ ધરાવે છે. તો આ વિચારધારાના આધારે આપણે તારની ફરતે એક નળાકાર કાલ્પનિક ધાર્યો અને આ જે નળાકાર છે એને કહેવાય ગૌસિયન સપાટી. મારે મેળવવું છે પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર, બરોબર છે, અને એની ગણતરી કરવા માટે આપણે તારની ફરતે એક નળાકાર આકાર ધાર્યો જેને ગાઉસિયન સપાટી કહેવાય. તો હવે ગૌસના નિયમ પ્રમાણે સૌ પ્રથમ જે આ ગાઉસિયન સપાટી મેં ધારી છે એનું ફ્લક્સ હું મેળવીશ. હવે નળાકારની ત્રિજ્યા જે છે એ કેટલી થશે? આર જ થશે, કારણ કે આર ત્રિજ્યાના વર્તુળોમાંથી જ આપણે બનાવ્યો છે નળાકાર. એટલે નળાકારની આ જે સપાટી છે એની ત્રિજ્યા આર થશે, બરોબર છે. નળાકારની લંબાઈ જે છે આપણે એલ કહી દઈએ. તો સૌ પ્રથમ મારે નળાકારનું ફ્લક્સ ગણવું છે. હવે ધ્યાનથી સમજજો, આ જે નળાકાર સપાટી આપણે ધારી એમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ કેવી દિશામાં હશે? તો કે વિદ્યુત ક્ષેત્ર બહારની તરફ જ હશે, બરોબર, કારણ કે તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહારની તરફ છે, ધન વિદ્યુત ભાર છે. એટલે જો તાર પર ઋણ વિદ્યુત ભાર હોત તો અંદરની તરફ આવે, બરોબર. તો મારે આખા નળાકારનું ફ્લક્સ મેળવવું હોય તો નળાકારની જેટલી સપાટીઓ છે એટલી સપાટીઓના ફ્લક્સની ગણતરી કરવી પડે અને એ સપાટીના ફ્લક્સનો હું સરવાળો કરું એટલે આખા નળાકારનું ફ્લક્સ મળે. તો નળાકારના કેસમાં તમે જુઓ એને કેટલી સપાટી થશે? એક આ સપાટી જે સમતલ છે, આ સપાટી સમતલ છે, એવી રીતે આ સપાટી પણ સમતલ છે, બરોબર છે. અને ત્રીજી સપાટી આ વક્રકાર, એટલે બે સમતલ સપાટી અને એક વક્રકાર. હવે આ સમતલ સપાટીનું ફ્લક્સ કેટલું? તો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં છે, તો આપણને એમનેમ ખબર પડી જાય કે આ સમતલ સપાટીનું ફ્લક્સ 0 થાય. કારણ કે ફ્લક્સ ક્યારે મળે? કોઈ સમતલને ક્ષેત્ર લંબ હોય તો, બરોબર છે. હવે અહીંયા તો સમાંતર છે. બીજી રીતે વિચારી શકો, આ આપણી સપાટી, વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને આનો ક્ષેત્રફળ સદિશ લંબ ઉપરની તરફ થાય, બે વચ્ચેનો ખૂણો 90 બનશે. તો જ્યારે ઈ અને એ વચ્ચેનો ખૂણો 90 બને તો ફ્લક્સનું સૂત્ર ઈ એ હે cos 90 અને cos 90 0 થાય તો ફ્લક્સ 0 થઈ જશે. એટલે આ સપાટીનું ફ્લક્સ 0. સેમ એવી રીતે આ નીચેની સમતલ સપાટી જે છે એનું ફ્લક્સ પણ 0. તો ફ્લક્સ આપણને ક્યાં મળશે? તો કે આ જે વક્રાકાર સપાટી છે ને નળાકારની ત્યાં, કારણ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, અહીંયા ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં થશે. સેમ એવી રીતે આ બાજુ વિચારી શકો, ક્ષેત્ર આ બાજુ, ક્ષેત્રફળ સદિશ પણ આ બાજુ, એટલે ઈ અને એ વચ્ચેનો ખૂણો જે છે એ 0 થાય. તો એવા કેસમાં આપણને ફ્લક્સ મળે. તો આખા નળાકારનું ફ્લક્સ એટલે નળાકારની દરેક સપાટીના ફ્લક્સનો સરવાળો. એટલે આ પહેલી સપાટી આને ગણીએ આપણે, આને બીજી સપાટી ગણીએ અને આ વક્રકાર જે સપાટી છે એને ત્રીજી સપાટી.
તો ત્રણેય સપાટીના ફ્લક્સનો સરવાળો એટલે આખા નળાકારનું ફ્લક્સ. સમજાય છે હું જે કહું છું? પણ પહેલી અને બીજી સપાટીનું ફ્લક્સ તો 0 છે. ફક્ત શેમાં મળે છે આપણને? ત્રીજી વક્રકાર સપાટીમાં. તો હવે હું એમ લખી શકું કે નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ બરાબર શું થશે? નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ. બરાબર. નળાકાર સાથે સંકળાયેલું ફ્લક્સ કોના જેટલું થશે? એની વક્ર સપાટીમાંથી બહાર આવતા ફ્લક્સ જેટલું. કુલ ફ્લક્સને આપણે ફાઈ કહીએ. હવે વક્ર સપાટીમાંથી કેટલું ફ્લક્સ બહાર આવશે? ફાઈ બરાબર ઈ એ કોસ થીટા. થીટા એટલે ઈ અને એ વચ્ચેનો ખૂણો, બંને સમાંતર છે એટલે 0 થશે. તો ફાઈ બરાબર સૂત્ર થશે ઈ ઇન્ટુ એ. એટલે આ આપણને શું થયું? ટોટલ ફ્લક્સ મળ્યું. ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ. હવે ગૌસના નિયમ પ્રમાણે કુલ ફ્લક્સ જે છે એ કેટલું થાય? ક્યુ અપોન એપ્સિલોન 0. તો ફાઈ ની જગ્યાએ શું લખી શકું? ક્યુ અપોન એપ્સિલોન 0 લખી શકો. બરોબર છે. હવે અહીંયા ધ્યાન રાખજો કે આ નિયમ આપણે ક્યારે વાપરીએ? જ્યારે બંધ સપાટીના સેન્ટરમાં વિદ્યુતભાર હોય. તો આ આપણો નળાકાર બંધ સપાટી છે અને સેન્ટરમાં જ વિદ્યુતભાર છે. પણ એ વિદ્યુતભાર કયો લેવાનો? જે સપાટીની અંદર આવતો હોય. બરોબર છે. બરાબર અહીંયા ઈ ઇન્ટુ એ આપણે ઈ મેળવવાનું છે. વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવાની છે. હવે ક્યુ. ક્યુ એટલે શું થશે? બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર. એટલે આ આટલી આપણી બંધ સપાટી છે. તાર તો અતિ લાંબો છે એટલે સમગ્ર તારમાં વિદ્યુતભાર છે, પણ આપણે બંધ સપાટીની અંદર આવતો હોય. હવે બંધ સપાટીની લંબાઈ કેટલી છે? એલ. એટલે એલ લંબાઈનો જ વિદ્યુતભાર લેવાનો છે. હવે વિદ્યુતભારની રેખીય ઘનતામાં ક્યુ એટલે શું થાય? લેમ્બડા ગુણ્યા એલ થશે. હવે અહીંયા સમઘનની લંબાઈ આપણે નળાકારની લંબાઈ આપણે એલ કીધી છે એટલે સ્મોલ એલ. તો ક્યુ ની જગ્યાએ લેમ્બડા ઇન્ટુ એલ થશે બરાબર ઈ ઇન્ટુ એ. બરોબર. ચાલો હવે લેમ્બડા એઝ ઇટ ઇઝ એલ જે છે એ આપણી લંબાઈ છે. ચાલો અત્યારે થોડી વાર એને એમને રાખીએ છીએ. છેદમાં એપ્સિલોન 0 બરાબર ઈ. હવે એ જે છે એ શું દર્શાવે છે? ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ. બરોબર. એ શું દર્શાવે છે? ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ. તો ગૌસિયન સપાટી કેવા આકારની છે? નળાકાર આકારની છે. તો નળાકારનું આપણે ક્ષેત્રફળ લખવાનું છે. હવે નળાકારનું ક્ષેત્રફળ એટલે શું થશે? એની લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ એટલે એલ, પહોળાઈ એટલે એનો પરિઘ થશે 2πr. તો નળાકાર ગૌસિયન સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? 2πr ઇન્ટુ એલ જેટલું થશે. હવે સામ સામે એલ એલ કેન્સલ થશે. તો ઈ બરાબર મને ફાઇનલી સૂત્ર મળશે લેમ્બડાના છેદમાં 2πr એપ્સિલોન 0. લ્યો આ જે છે એ અતિ લાંબા પાતળા વિદ્યુતવાળી તારના લીધે આર અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું. જ્યાં લેમ્બડા જે છે એ એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર દર્શાવે. એપ્સિલોન 0 જે છે એ શૂન્ય અવકાશની પરમિટિવિટી દર્શાવે. જો માધ્યમ અલગ હોય તો જે તે માધ્યમની પરમિટિવિટી લેવી પડે. તો આ આપણું સામાન્ય સૂત્ર થઈ ગયું. આને તમે આવી રીતે પણ દર્શાવી શકો છો. અહીંયા 2 વડે હું ગુણી નાખું અને 2 વડે ભાંગું તો આવી રીતે લખી શકાય. એટલે નીચે 2 વડે ગુણું તો 4 થઈ જશે. ઉપર 2 વડે ગુણું 2 લેમ્બડા થઈ ગયું. હવે 1/4π એપ્સિલોન 0 એટલે કુલંબ અચળાંક k થયો. તો એની જગ્યાએ k લખીએ તો 2k. આ 1/4π એપ્સિલોન 0 ની જગ્યાએ k લખ્યું. બરોબર. એટલે 2k લેમ્બડા અપોન r. તો આવી રીતે પણ સૂત્ર લખી શકાય. બરોબર છે. તો આ દરેક કેસમાં કે દરેક સૂત્રમાં તમે જોઈ શકો કે અતિ લાંબા પાતળા વિદ્યુતવાળી તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરના વ્યસ્ત સંબંધમાં છે. એમસીક્યુ માટે પણ આપણે ખાસ આ મગજમાં રાખવાનું છે. બરોબર કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ
અંતરના વ્યસ્ત સંબંધમાં છે, બરોબર. જો આનો આલેખ આપણે દોરવાનો પ્રયાસ કરીએ તો આલેખ પણ આપણને આવો મળે, ઈ વિરુદ્ધ આર નો આલેખ જે છે એ આવી રીતે, બરોબર. જેમ આર વધતું જશે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જશે. ખ્યાલ આવે છે? હવે પ્રશ્ન જ્યારે આપણને આ 3 કે 4 માર્કમાં પૂછે છે ત્યારે આ સૂત્ર સુધી આપણે લખીએ એટલું ઇનફ છે. આગળની જે કાંઈ આપણે ચર્ચા કરી એ આપણા એક્સ્ટ્રા એમસીક્યુની પ્રેક્ટિસ માટે અલગ પ્રશ્નો પૂછાણા હોય તો આપણને કંઈક નવી વાત ખબર હોય તો એવા પ્રશ્નોના જવાબ આપણે સરળતાથી આપી શકીએ. એટલે આ વસ્તુ આપણે ખાસ મગજમાં રાખવાની. બીજી વસ્તુ, ઘણી વખત આપણને એમ પણ પૂછી શકે કે ભાઈ આ અતિ લાંબો પાતળો તાર છે, વિદ્યુત ભારિત છે, અને એનાથી આર અંતરે આપણે એક કેપિટલ ક્યુ વિદ્યુત ભાર મૂકેલો છે, તો આ તારના લીધે કેપિટલ ક્યુ વિદ્યુત ભાર પર કેટલું બળ લાગે? તો બળનું સૂત્ર શું થાય? F બરાબર ક્યુ ઇન્ટુ ઈ. તો ક્યુ આપણને આપેલો હોય, આ ક્યુ કેટલો છે? હવે ઈ એટલે તારનું વિદ્યુત ક્ષેત્ર. તો તારનું વિદ્યુત ક્ષેત્ર આપણે આ સૂત્રથી મેળવી શકીએ. તો પહેલા વિદ્યુત ક્ષેત્ર મેળવો, બરોબર છે, આ સૂત્રથી. તો પહેલા વિદ્યુત ક્ષેત્ર મેળવો અને એને અહીંયા મૂકી દો એટલે બળ પણ મળી જશે. તો આવા એક્સ્ટ્રા પ્રશ્નો આપણને પૂછી શક્યા. તો ખૂબ મહત્વની થિયરી છે, આઈએમપી છે. થિયરીમાં આપણે કેટલું લખવું, શું કરવું એ આપણને ખાસ ખબર હોવી જોઈએ. એટલે ફરીથી એકવાર તમને કહી દઉં છું કે થિયરીમાં જ્યારે આ પ્રશ્ન આપણને પૂછે છે કે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર અતિ લાંબા તાર માટે ધારવો, તો અહીંયા સુધી આપણે કરવાનું છે, બરોબર છે. એટલે વ્યવસ્થિત બંને આકૃતિ દોરો, આકૃતિનું વર્ણન વ્યવસ્થિત સાદુરૂપ આપો, બરોબર, અને અહીંયા સુધી આપણે સૂત્ર તારવીએ. ખ્યાલ આવે છે? ચાલો, હવે બાકીની વાત કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે, દિશા હોય એને, એટલે જ્યારે સદિશ સ્વરૂપે દર્શાવીએ તો અહીંયા એકમ સદિશ આપણે શું લખવો પડે? આર કેપ. કારણ કે ત્રિજ્યાવર્તી દિશામાં બહારની તરફ અથવા તો અંદરની તરફ હશે. એની માટે પણ આપણે વાત કરી લઈએ કે જો ક્યુ ગ્રેટર ધેન 0 અથવા તો તમે આમ લખી શકો લેમ્બડા ગ્રેટર ધેન 0, તો વિદ્યુત ક્ષેત્ર ઈ જે છે એ ક્યાં હોય? ત્રિજ્યાવર્તી બહારની દિશામાં હોય. અથવા તાર ઉપર ઋણ વિદ્યુત ભાર હોય એટલે ક્યુ લેસ ધેન 0, અથવા તમે એમ કહી શકો લેમ્બડા લેસ ધેન 0. તો વિદ્યુત ક્ષેત્ર જે છે કઈ દિશામાં હોય? ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં હોય. ચાલ, ખ્યાલ આવે છે? તો આ આપણી પહેલી થિયરી એટલે કે ગૌસના નિયમનો પહેલો ઉપયોગ પૂરો થયો, અતિ લાંબા તારના લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. હવે જે છે એ આપણે અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવીશું. સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. ચાલો, તો એક આપણે અનંત સમતલ લઈએ છીએ. હવે આમાં પણ તમને પ્રશ્ન થશે કે સાહેબ અનંત સમતલ એટલે શું? તો અનંત લંબાઈનો તાર અથવા અતિ લાંબો તાર, એ મેં તમને સમજાવ્યું. હવે અનંત સમતલ ક્યારે ગણવામાં આવે? કે જ્યારે સમતલથી ખૂબ નજીક આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવતા હોઈએ. એટલે કે તમે સમતલથી ખૂબ નજીકના અંતરે છો, એટલે ધારો કે આ સમતલથી કોઈ બિંદુ પી નું અંતર આર છે, તો આ અંતરની સાપેક્ષે સમતલ જે છે ખૂબ મોટું હોય, તો એવા કેસમાં આપણે એને અનંત સમતલ ગણી શકીએ. જેમ કે આ બોર્ડ જે છે એક સમતલ છે. હવે આ સમતલની એકદમ નજીક આપણે ઊભા હોઈએ તો આટલું અંતર જે છે એની સાપેક્ષે આ બોર્ડ અનંત સમતલ ગણી શકાય. એટલે જ્યારે સમતલથી આપણે નજીકના અંતર માટે વાત કરતા હોઈએ તો એ અંતરની સાપેક્ષે સમતલને કેવું ગણી શકાય? અનંત સમતલ, બરોબર છે. ચાલો, તો એની માટે સમતલને પહેલા આપણે વિદ્યુત ભારિત કરી દઈએ, ધન અથવા તો ઋણ વિદ્યુત ભાર જે છે એ આપી શકીએ. તો સમતલને આપણે ધન વિદ્યુત ભાર આપીએ છીએ. ચાલો, સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે છે એ મારે મેળવવું છે, બરોબર છે. તો ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો છે.
તો સૌ પ્રથમ આપણે શું કરશું, એક બંધ સપાટી વિચારશું, બંધ સપાટીનું પહેલા ફ્લક્સ મેળવશું અને એ ફ્લક્સના આધારે ક્ષેત્રની ગણતરી કરીશું. હવે ધારો કે આ સમતલથી અહીંયા કોઈ બિંદુ પી આવેલું છે. આ પી બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, બરોબર. સમતલથી થોડેક દૂર આવેલા બિંદુ પાસે આપણે ક્ષેત્ર ગણવું છે. હવે એની માટે શું કરીએ, આ સમતલ પર એક નાનો એવો ખંડ વિચારીએ, આપણે એક નાનો એવો ભાગ વિચારીએ. હવે આ ભાગના આધારે પી બિંદુને આપણે આવરી લઈએ એવું સમતલ વિચારીએ, તો આ ખંડના ચારેય છેડાઓને આપણે લંબાવીએ આવી રીતે, બરોબર. એટલે પી બિંદુ જે છે તમે એવું વિચારી શકો કે આ સમતલ પર આવી ગયું, એટલે કે આ જે સપાટી ધારી એના પર આવી ગયું. હવે સેમ એવી રીતે જે રીતે આ બાજુ બિંદુ ધાર્યું છે એવી જ રીતે બીજી બાજુ પણ હોઈ શકે, એટલે કે સમતલની સામેની બાજુ પણ હોઈ શકે. તો એ સામેની બાજુ જે બિંદુ આવશે એને પણ આપણે આવરી લઈએ. આ પી બિંદુ છે આપણું, આ બિંદુને આપણે પી પ્રાઇમ કહી દઈએ. બંને સમતલથી સમાન અંતરે જ છે એટલે ત્યાં ક્ષેત્ર પણ સરખું જ હશે, બરોબર છે. બાકીના ભાગમાં જો ક્ષેત્ર રેખાઓ આમ સમતલને સમાંતર થશે એટલે આપણે સમતલને લંબ બિંદુ જે છે એ ધાર્યું છે, બરોબર. હવે એવું જરૂરી નથી જો કે ભાઈ આકાર તમે અહીંયા જે ખંડનો ધાર્યો એ ચોરસ જ ધારો, હું વર્તુળાકાર પણ ધારી શકું. તો એ જ આકારને તમે અહીંયા આગળ લંબાવો એટલે નળાકાર બનશે. સેમ એવી રીતે જે છે તમે પાછળની બાજુ લંબાવો, બરોબર, એટલે આખો એક નળાકાર બનશે અને આ નળાકારની સપાટી પર બંને બિંદુઓ આવી જશે. તો બંને રીતે વિચારી શકાય, બરોબર છે. આ રીતે પણ વિચારી શકો, આ રીતે પણ વિચારી શકો. હવે આ કેસમાં શું છે, ધ્યાનથી અહીંયા વ્યવસ્થિત આપણે આકૃતિ દોરીએ તો આપણે જે પી અને પી પ્રાઇમ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એ બિંદુઓ જે છે એ એક લંબઘન ની સપાટી પર છે, બરોબર છે. અથવા આ કેસમાં તમારે કેવું હોય તો તમે એમ કહી શકો કે એક નળાકારની સપાટીના કેન્દ્ર પર છે, અહીંયા પી પી પ્રાઇમ બંને કેસમાં. તો સૌ પ્રથમ મારે અહીંયા ક્ષેત્ર ગણવા માટે આ જે બંધ સપાટી એટલે કે ગૌસિયન સપાટી જે મેં ધારી એનું મારે ફ્લક્સ મેળવવું પડશે. હવે અહીંયા મારે ફ્લક્સની ગણતરી કરવી હોય તો આ લંબઘનને ટોટલ 6 સપાટી થશે એટલે 6 સપાટીના ફ્લક્સનો સરવાળો કરવો પડશે. હવે સમતલ આમ છે 3D માં, તો ધન વિદ્યુત ભાર હોય તો ક્ષેત્ર બહારની તરફ હોય બધી દિશામાં, બરોબર છે. તો આ બાજુ બહારની તરફ, આ બાજુ બહારની તરફ આવશે. ઋણ હશે તો અંદરની તરફ હશે. અત્યારે ધન લીધું છે એટલે બહારની તરફ છે. તો ક્ષેત્ર જે છે આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર, બરોબર. અહીંયા પણ ક્ષેત્ર જે છે આ દિશામાં છે, આ બિંદુ માટે ક્ષેત્ર આ દિશામાં છે, બરોબર. તો આ સમઘનની જે આપણે 6 સપાટીઓ વિચારીએ, જેમ કે આ પ્રથમ સપાટી, આ બીજી સપાટી, ઉપર ત્રીજી, આ ચોથી અને આ પાંચમી અને આ પાછળની છઠ્ઠી. તો ફ્લક્સ આપણને ક્યાં ક્યાં મળશે, તો કે 6 સપાટીમાંથી 4 સપાટીનું ફ્લક્સ શૂન્ય થશે. કેમ, તો કે આ ત્રીજી સપાટી તમે જુઓ, આ ઉપર જે સપાટી છે એ આવી રીતે છે અને એને ક્ષેત્ર જે છે આમ સમાંતર છે. આ ત્રીજી સપાટીને ક્ષેત્ર કેવું છે, સમાંતર છે. તો જ્યારે સપાટીને ક્ષેત્ર સમાંતર હોય તો એનું ફ્લક્સ શૂન્ય થાય. અથવા તમે એમ વિચારી શકો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ લંબ બહારની તરફ, θ90 થાય તો ફ્લક્સ જે છે એ શું થાય, શૂન્ય થાય. એટલે આ સપાટીનું ફ્લક્સ 0. એવી રીતે આ જે ચોથી સપાટી છે એનું ફ્લક્સ પણ 0 થશે, એ નીચેની તરફ છે, ક્ષેત્ર અને સમાંતર છે. પાછળની જે સપાટી છે એને પણ ક્ષેત્ર સમાંતર થશે 6 નંબરની, અને આગળની જે સપાટી છે 5 નંબરની એને પણ ક્ષેત્ર સમાંતર થશે. તો 3, 4, 5 અને 6 માંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય થશે. તો આખા લંબઘનનું મારે ટોટલ ફ્લક્સ જોતું હોય જેને આપણે કહીએ ફાઈ, તો એ કેટલું થશે, 6 સપાટીના સરવાળા જેટલું, પણ એમાંથી 4નું 0 થાય છે એટલે આપણે લેતા નથી. હવે વધી વાત આ પહેલી અને બીજી સપાટીની. તો બીજી સપાટીએ તમે જુઓ, ક્ષેત્ર આ દિશામાં, ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં, તો ફાઈ જે છે કેટલું થાય, E × A.
સેમ એવી રીતે આ સપાટી માટે વિચારો, પહેલી સપાટી માટે તો એનો ક્ષેત્રફળ સદિશ પણ આ દિશામાં, ક્ષેત્ર પણ આ દિશામાં, તો અહીંયા પણ ફાઈ બરાબર ઈ ઇન્ટુ એ થશે. તો હવે આખા લંબઘનનું ટોટલ ફ્લક્સ મારે જોતું હોય તો ફાઈ બરાબર થશે φ1 પ્લસ φ2, એટલે પહેલી સપાટીનું ફ્લક્સ વત્તા બીજી સપાટીનું, બાકી ચારનું તો 0 છે. તો ફાઈ બરાબર કેટલું થયું 2EA. તો આ જે છે એ આપણને આ લંબઘન જે ગૌસિયન સપાટી ધારી એનું ટોટલ ફ્લક્સ મળે. હવે માનો કે મેં લંબઘનની બદલે નળાકાર ગૌસિયન સપાટી ધારી છે, તો પણ અહીંયા તમે આ વક્ર જે સપાટી છે એને વિદ્યુત ક્ષેત્ર જુઓ સમાંતર છે. આ આખી વક્ર સપાટીને વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? સમાંતર. તો નળાકારમાં 3 સપાટી, આ 2 સમતલ અને એક વક્ર, એમ ટોટલ 3 સપાટી. એમાં વક્ર સપાટીનું ફ્લક્સ શું થશે? 0. આ આપણી સપાટી 1, આ સપાટી 2. હવે અહીંયા આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ રીતે થશે, લંબ બહારની તરફ, તો આનું ફ્લક્સ થયું E ઇન્ટુ એ. આ સપાટીનો ક્ષેત્રફળ સદિશ આ તરફ આવશે, એટલે આમાં પણ ફ્લક્સ કેટલું થયું? E ઇન્ટુ એ. બંને એક દિશામાં છે, થીટા 0 થાય, એ તો હવે યાદ જ હોય. તો આ નળાકારનું ટોટલ ફ્લક્સ એટલે બંને સમતલ સપાટીના ફ્લક્સનો સરવાળો. તો φ1 એટલે EA, φ2 એટલે EA, તો ટોટલ ફ્લક્સ ફાઈ બરાબર શું થયું? 2EA. લે તો હવે તમે સમજી શકો, અહીંયા જુઓ કે બે કેસમાં ટોટલ ફ્લક્સ કેટલું આવે છે? 2EA. એટલે જ આપણે અગાઉ કીધું હતું કે કોઈ પણ બંધ સપાટી હોય એની માટે ગૌસનો નિયમ એક સરખો જ રહે છે, એટલે એમાં ચિંતા કરવાની જરૂર નથી. એટલે બેમાંથી એક આકાર વિચારીને તમે મેળવી શકો. ચાલો, આ સૂત્ર આવ્યા પછી હવે આપણે ક્ષેત્રની ગણતરી કરી શકીએ. તો ફ્લક્સનું સૂત્ર આપણી પાસે આવ્યું 2EA. હવે ફાઈની જગ્યાએ આપણે લખી શકીએ ક્યુના છેદમાં એપ્સિલોન 0, 2EA. હવે અહીંયા સમતલ છે અને સમતલના કેસમાં વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા આવે, અને પૃષ્ઠ ઘનતા માટે ક્યુ બરાબર સૂત્ર શું થાય? સિગ્મા ઇન્ટુ એ બરાબર 2EA. ચાલો, તો સામે આ બંને એ સરખા જ છે, કેન્સલ થઈ જશે. એ કેન્સલ થયા, તો હવે ઈ ને સૂત્રનો કરતા બનાવીએ. તો ઈ બરાબર શું થશે? આ 2 છેદમાં આવશે, તો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો ઈ બરાબર થશે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. તો આજે આપણને સૂત્ર મળ્યું એ અનંત સમતલ એટલે કે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થયું. પણ અહીંયા આપણે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે સમતલની નજીક આપણે આ વિદ્યુત ક્ષેત્ર મેળવું. જો સમતલથી આપણે દૂર હોઈએ તો ત્યાં આ સૂત્ર લાગુ પડતું નથી, એટલે કે સમતલથી નજીકના બિંદુઓ માટે આ સૂત્ર લાગુ પડે. અને અહીંયા આ સૂત્રમાં આપણે જોઈ શકીએ કોઈ પણ જગ્યાએ બિંદુનું અંતર આવતું નથી, એટલે કે સમતલની નજીક વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થાય છે એ અંતર પર આધારિત નથી. એટલે જો આપણે અનંત સમતલ માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ તો એ આપણને આવી રીતે સીધી રેખા મળે, કારણ કે નજીકના બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. બરોબર છે? હા, દૂર હોય તો એ અલગ હોય, પણ એ કોન્સેપ્ટ આપણે નથી આપણા કોર્સમાં, એટલા માટે એની ચર્ચા આપણે કરતા નથી. તો જો આપણને થિયરી પૂછે છે કે અનંત સમતલ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો, આ સૂત્ર સુધી આપણે સાબિત કરવાનું છે. અને ઓલા બે કેસ સમજાવ્યા, બંને આપણે સમજાવવાના નથી. બે માંથી કોઈ પણ એક ગૌસિયન સપાટી ધારીને તમે તારવી શકો છો. ક્લિયર થાય છે આ વાત? હવે સદિશ સ્વરૂપે જ્યારે આપણે આને રજૂ કરીએ તો વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હશે એ દિશાનો એકમ સદિશ આવશે. એટલે અહીંયા આપણે સામાન્ય રીતે એકમ સદિશને એન કેપ વડે દર્શાવીએ તો એન કેપ. બાકી જો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં હોય તો આઈ કેપ લખી શકાય, વાય દિશામાં હોય તો જે કેપ લખી શકાય. એટલે કે સદિશ સ્વરૂપ દર્શાવવા માટે એ જે દિશામાં હોય એ દિશાનો આપણે શું લખવો પડે? એકમ સદિશ જે છે એ લખવો પડે. તો મિત્રો, આ ગૌસના નિયમના જે છે બે ઉપયોગો થયા. ટોટલ આપણે 3 ઉપયોગો જે છે ભણવાના છે, બરોબર છે? અને 3 ઉપયોગો જે છે એ ખૂબ જ મહત્વના છે. ચાલો, હવે ત્રીજો ઉપયોગ જે છે આપણે શરૂ કરીએ છીએ, અને એ છે ગોળાકાર
કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, બરોબર. અને અહીંયા આપણે જે કવચ લઈએ છીએ એ પાતળું કવચ લઈએ છીએ, એટલે કે એની સરફેસ જે છે એની જાડાઈ બહુ વધારે નથી, એટલે પાતળા ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. એટલે પાતળું ગોળાકાર કવચ એટલે તમે એને પ્લાસ્ટિકની દડી ગણી શકો, જેની સરફેસ એકદમ પાતળી હોય, એટલે વચ્ચેથી તો એ પોલો જ હશે. તો એવું ગોળાકાર કવચ જે છે એ આપણે વિચારીએ છીએ. ચાલો, આ આપણું એક ગોળાકાર કવચ થઈ ગયું. આપણે ગોળાકાર કવચ જે છે એ ધ્યાનમાં લઈએ. વચ્ચેથી તો આ ગોળાકાર કવચ જે છે એ પોલું હોય, એટલે જ એને ગોળાકાર કવચ આપણે કહીએ. હવે એને જે વિદ્યુતભાર આપણે આપશું એ વિદ્યુતભાર આખો એની સરફેસ ઉપર રહેશે, બરોબર. એટલે એની સમગ્ર સરફેસ ઉપર અહીંયા વિદ્યુતભાર જે છે એ પ્રસ્થાપિત થશે. તો આ કેસમાં વિદ્યુતભાર જે છે એનું કયું વિતરણ આપણે ધ્યાનમાં લેવું પડશે? પૃષ્ઠ વિતરણ, કારણ કે આખી સપાટી પર જ વિદ્યુતભાર આવવાનો છે કવચની, એટલે પૃષ્ઠ વિતરણ આવશે. એટલે આ કવચની પૃષ્ઠ ઘનતા જે છે એને આપણે સિગ્મા વડે દર્શાવશું, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા વડે. તો કવચ વડે ઉદ્ભવતું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આની અંદર આપણે બે કેસ સમજવાના છે. સૌથી પહેલો અંદરની બાજુ, બરોબર. અંદરની બાજુ એટલે આપણે જે ગાઉસિયન સપાટી ધારીશું એની ત્રિજ્યા ગોળાકાર કવચની ત્રિજ્યા કરતા નાની હશે, એટલે કે સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર, સ્મોલ આર લેસ ધેન કેપિટલ આર, બરોબર. એટલે અંદરની તરફ આપણે મેળવવાનું. હવે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે આપણે અંદરની તરફ જે છે એક બિંદુ ધારીએ. ચાલો, અંદરની તરફ આપણે એક બિંદુ લઈએ પી, અને આ પી બિંદુ જે છે એનું કેન્દ્રથી અંતર જે છે એ સ્મોલ આર છે, બરોબર. તો આ પી બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર હશે એટલું જ વિદ્યુત ક્ષેત્ર આર અંતરે રહેલા પી પ્રાઇમ બિંદુ પાસે હશે. એટલે કે કવચના કેન્દ્રથી સ્મોલ આર જેટલા અંતરે આવેલા દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સરખું હશે, એવું કહી શકીએ. અંતર સરખું છે તો ક્ષેત્ર સરખું હશે. આ બાજુ પણ એટલા અંતરે સરખું મળે, આ બાજુ પણ એવી રીતે, પાછળની બાજુ, આગળની બાજુ. ગોળાકાર કવચ છે, 3D માં વિચારવાનું છે કે આ સેન્ટર હોય તો આ બાજુ, આ બાજુ, આ બાજુ, આ બાજુ. હવે બધા બિંદુને ભેગું કરો તો આર ત્રિજ્યાનું એક નાનું ગોળાકાર કવચ બને. હવે અહીંયા તો હું 3D માં નહીં દોરી શકું, એટલે આ બધા બિંદુને આપણે ભેગા કરીએ એટલે અહીંયા જે છે એક આપણી બંધ સપાટી બનશે. એટલે તમે એવું કહી શકો કે નાનો એવો એક પોલો ગોળો બનશે. અને આ જે બંધ સપાટી આપણે ધારી એને કહેવાય ગાઉસિયન સપાટી. એને શું કહેવાય? ગાઉસિયન સપાટી કહેવાય. તો હવે આ જે ગાઉસિયન સપાટી છે એનું મારે પહેલા ફ્લક્સ ગણવાનું. હવે ગૌસના નિયમ પ્રમાણે ફ્લક્સનું સૂત્ર થાય ફાઈ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. હવે ક્યુ એટલે શું થયું? બંધ સપાટી વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર. તો આ જે બંધ સપાટી છે એની અંદરનો વિદ્યુતભાર લેવાનો. તો વિદ્યુતભાર તો અહીંયા કવચની સપાટી ઉપર છે, અહીંયા તો કોઈ વિદ્યુતભાર જ નથી. તો બંધ સપાટીની અંદરનો વિદ્યુતભાર જે છે એ શું છે? 0. તો 0 ના છેદમાં એપ્સિલોન 0 એટલે 0. તો આ બંધ સપાટીની અંદરનું ફ્લક્સ શું થયું? 0 થયું. હવે ફાઈ ની જગ્યાએ આપણે લખી શકીએ ઈ ઇન્ટુ એ. તો ઈ ઇન્ટુ એ બરાબર શું થઈ ગયું? 0 થઈ ગયું. તો વિદ્યુત ક્ષેત્ર આપણે જોઈએ છીએ અને ક્યાં મેળવીએ છીએ આપણે? અંદરની તરફ. તો ઈ બરાબર પણ શું થશે? 0. એને છેદમાં જવા દો, 0 થવાનું. અમસ્તી ખબર પડે ફ્લક્સ 0 છે તો ક્ષેત્ર 0 થવાનું. તો હવે આ જે આપણે ગાઉસિયન સપાટી ધારી એની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 થયું. એટલે કે ગોળાકાર કવચની અંદર બધે જ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? 0. હવે મેળવું ભલે આપણે આ સપાટી માટે, હવે હું સપાટી અહીંયા પણ ધારી શકું ને, તો પણ એની માટે ફ્લક્સ શું આવવાનું છે? 0. એટલે ક્ષેત્ર પણ 0 જ થશે. એટલે અંદર કોઈ પણ જગ્યાએ તમે સપાટી ધારશો એ બધી સપાટી માટે ક્ષેત્ર 0 આવશે. એટલે ગોળાકાર કવચની અંદર બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. ક્લિયર આ વાત? ચાલો, હવે બીજો કેસ જે છે,
બહારની તરફ જે છે કવચની બહારની તરફ એટલે કે સ્મોલ આર ગ્રેટર ધેન કેપિટલ આર, એટલે આ કેપિટલ આર ત્રિજ્યાનું આપણું કવચ છે, બરોબર. અને બધો વિદ્યુત ભાર જે છે આ એની સરફેસ ઉપર છે. રેડી? ચાલો હવે આપણે ક્યાં મેળવવું છે? ક્ષેત્ર જે મેળવવું છે બહારની બાજુ, એટલે બિંદુ જે છે આપણે બહારની તરફ ધારીએ. ધારો કે અહીંયા પી બિંદુએ આપણે ક્ષેત્ર મેળવવું છે, જેનું ગોળાકાર કવચના કેન્દ્રથી અંતર કેટલું છે? સ્મોલ આર છે. હવે એવી જ રીતે હું નીચેની તરફ પણ ધારી શકું. એવી જ રીતે જે છે આમ જમણી તરફ, ડાબી તરફ, પાછળની તરફ બધે આર અંતરે આપણે ધારી શકીએ. તો સમાન અંતરે વિદ્યુત ક્ષેત્ર સમાન હોય. આવા દરેક બિંદુઓને તમે ભેગા કરશો એટલે આ કવચની ફરતે સ્મોલ આર ત્રિજ્યાનું એક બીજું કવચ બની જશે. એટલે આપણી એક બંધ સપાટી થશે. આ જે બંધ સપાટી છે એને શું કહેવાય? ગૌસિયન સપાટી કહેવાય. ખ્યાલ આવે છે? ચાલો, તો હવે મારે આનું ફ્લક્સ ગણવું છે. પહેલા ગણતરી ક્ષેત્રની કરવી છે તો સૌથી પહેલા ફ્લક્સ ગણવું પડશે. હવે ફ્લક્સનું સૂત્ર જે છે ફાઈ બરાબર આપણે ક્યુ અપોન એપ્સિલોન 0 લખીએ, બરોબર છે. પણ હવે ક્યુ કયો લેવાનો છે? તો કે બંધ સપાટી એટલે કે ગાઉસિયન સપાટીની અંદર આવતો હોય. તો આ આપણી ગાઉસિયન સપાટી છે, એની અંદર આખું કવચ આવી જાય છે. અને ધારો કે સમગ્ર કવચ પરનો વિદ્યુત ભાર ક્યુ છે, તો હું ત્યાં ક્યુ ની જગ્યાએ ક્યુ રાખી શકું કે ભાઈ સમગ્ર કવચ પરનો વિદ્યુત ભાર ક્યુ છે. તો બંધ સપાટીની અંદર આખું કવચ આવી ગયું અને કવચનો વિદ્યુત ભાર ક્યુ, તો અહીંયા ક્યુ આપણે રાખી શકીએ. હવે ફાઈ ની જગ્યાએ આપણે શું લખીએ કે E ઇન્ટુ એ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0. હવે એ એટલે શું થશે? ગાઉસિયન સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે જે ગાઉસિયન સપાટી ધારી છે એની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર. અને છે તો એ એક ગોળો જ તે, બરોબર છે. તો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ એટલે શું થશે? 4 પાય આર સ્ક્વેર બરાબર શું થશે? ક્યુ અપોન એપ્સિલોન 0. રેડી? તો ઈ બરાબર આ 4 પાય આર સ્ક્વેર છેદમાં જવા દઈએ તો 4 પાય એપ્સિલોન 0 આર સ્ક્વેર. આ જે છે એ ગોળાકાર કવચના લીધે બહારની તરફ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થઈ ગયું આર અંતર માટે, જે દર્શાવે છે કે વિદ્યુત ક્ષેત્ર જે છે અંતરના વર્ગના વ્યસ્ત સંબંધમાં છે. આ સૂત્રને તમે એવી રીતે પણ લખી શકો 1/4 પાય એપ્સિલોન 0 એટલે કે ક્યુ અપોન આર સ્ક્વેર. અને આ સૂત્ર જે છે એ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર જેવું છે. એટલે કે સમગ્ર કવચ ઉપર જે વિદ્યુતભાર છે એ એવી રીતે વર્તે છે કે જાણે વિદ્યુતભાર કવચના કેન્દ્ર પર હોય, એટલે જ આવું સૂત્ર આવે છે, બરોબર. તો કવચની બહાર જ્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ આપણે કરીશું. જો એક્ઝેક્ટ સપાટી ઉપર આપણને કીધું હોય તો સ્મોલ આર ની જગ્યાએ કવચની ત્રિજ્યા આવે. જેમ કે આપણા કેસની અંદર ત્રિજ્યા આપણે કેપિટલ આર ધારી છે, તો મને સપાટી પર કીધું હોય તો સૂત્ર કે ક્યુ સ્મોલ આર ની જગ્યાએ કેપિટલ આર આવશે. એટલે આ સપાટી પર થશે. આ કવચની બહાર કોઈ પણ આર અંતરે થશે અને કવચની અંદર જે છે કેવું થશે? શૂન્ય થશે, જે અગાઉ આપણે વાત કરી. એટલે થિયરીમાં આપણને પૂછે કે પાતળા ગોળાકાર કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો, અહીંયા સુધી આપણે બતાવો, બરોબર છે. થોડીક આપણે અલગ બીજી વાત કરી લઈએ. તો સૌથી પહેલી વાત કે કવચની બહાર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત સંબંધમાં છે. એટલે જો કવચ માટે ઈ વિરુદ્ધ આપણે આર નો આલેખ દોરીએ, આ આપણું સંદર્ભ બિંદુ એટલે કે જ્યાં આપણી ત્રિજ્યા 0 છે, તો ત્રિજ્યા 0 ક્યાં થશે? કેન્દ્રમાં. એટલે આપણે આ કેન્દ્રમાં છીએ, તો કેન્દ્રથી સપાટી સુધી તો 0 રહેશે, કારણ કે સપાટીની અંદર કોઈ પણ જગ્યાએ તમે હો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું છે? શૂન્ય. એટલે અહીંયા જે છે ઈ બરાબર 0 થશે, બરોબર. જ્યારે આર બરાબર કેપિટલ આર એટલે કે તમે એક્ઝેક્ટ સપાટી પર હો તો સપાટી પર ક્ષેત્ર જે છે એ મેક્સિમમ બને.
ત્યાં વિદ્યુત ક્ષેત્ર કવચની સપાટી પર કેવું હોય, મેક્સિમમ હોય. એટલે આર બરાબર સ્મોલ આર બરાબર કેપિટલ આર હોય ત્યારે ક્ષેત્ર મેક્સિમમ હશે, અંદરની તરફ બધે 0 હશે. હવે સપાટીથી બહાર જાશો તો ઘટશે. કયા સંબંધ અનુસાર ઘટશે? તો કે ઈ સમપ્રમાણમાં 1/r². તો આ ઈ વિરુદ્ધ આર નો આલેખ થશે ગોળાકાર કવચ માટે. હવે કવચ માટે જે આ વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે એને આપણે આવી રીતે પણ લખી શકીએ, ઈ બરાબર આપણું જે આ સૂત્ર આવ્યું કે Q/r², અથવા તો એને મૂળ સ્વરૂપે આપણે લખીએ તો Q ના છેદમાં 4πε0r². આ આપણું સૂત્ર હતું. હવે Q એટલે કવચ પરનો વિદ્યુત, કવચના કેસમાં પૃષ્ઠ ઘનતા આવશે. તો Q ની જગ્યાએ તમે લખી શકો સિગ્મા ઇન્ટુ એ. હવે એ જે વિદ્યુતભાર કોનો છે? કવચની સપાટી પરનો. એટલે Q બરાબર સિગ્મા ઇન્ટુ એ. એટલે એ જે છે કવચની સપાટીનું ક્ષેત્રફળ, એટલે 4πR², કારણ કે અહીંયા કવચની ત્રિજ્યા આવશે. હવે નીચે જે છે 4πε0r², 4π કેન્સલ. તો આ સૂત્રને આપણે આમ પણ લખી શકીએ સિગ્મા ઇન્ટુ R² છેદમાં ε0 ઇન્ટુ સ્મોલ r². બરોબર. તો આવી રીતે પણ આ સૂત્રને આપણે રિપ્રેઝન્ટ જે છે એ કરી શકીએ છીએ. એટલે આ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર ખૂબ મહત્વનો કોન્સેપ્ટ કે ગૌસના નિયમની મદદથી વિદ્યુત ક્ષેત્રની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ. જુદા જુદા 3 આકાર માટે, અતિ લાંબા તાર માટે, અનંત સમતલ માટે અને ગોળાકાર કવચ માટે આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરી. અને મોસ્ટ આઈએમપી થિયરીઓ છે આ. 3 માંથી મોટા ભાગે બોર્ડની પરીક્ષામાં એકાદો પ્રશ્ન તમને થિયરી જોવા જ મળશે. એટલે ખાસ આ જે છે એ પાકું કરી નાખશો. કોઈ જગ્યાએ તમને કાંઈ ન સમજાણું હોય, કંઈ તકલીફ હોય તો ખાસ મને કોમેન્ટ કરીને જણાવશો. મિત્રો, અહીંયા ચેપ્ટર 1 જે છે આપણું સંપૂર્ણ પૂર્ણ થાય છે. દરેક થિયરી, દરેક કોન્સેપ્ટ, એમાંથી આવતા MCQ પ્રશ્નો, દરેક વસ્તુ મેં દરેક જગ્યાએ સમજાવેલી છે. છતાં પણ મારી શૈલીમાં, મારી ભણાવવાની પદ્ધતિમાં આપણને કોઈ તકલીફ પડતી હોય, અથવા તો કોઈ જગ્યાએ હજી આનાથી વધારે તમારે શીખવું હોય, તો એ કોમેન્ટમાં મને ખાસ જણાવજો. એટલે એ પ્રમાણે આપણે એમાં ફેરફાર કરીશું. ચાલો મળીએ તો નેક્સ્ટ વિડીયોમાં.